સુરત પોલીસના સીસીટીવી કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ સીસીટીવી કંટ્રોલ રૂમ તૈયાર કરાયો. પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમની મદદથી જે તે 4 રસ્તા પર ટ્રાફિક પોલીસ સીધું એનાઉન્સમેન્ટ કરી શકશે. શહેરના તમામ સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ આ પોલીસ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે. સુરત શહેરમાં 90 લાખની વસ્તી છે. ટ્રાફિકની વ્યવસ્થાના નિરીક્ષણ માટે અને લોકોની સલામતી માટે આ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. આગામી દિવસોમાં સુરતમાં કેમેરાઓની સંખ્યા પણ વધારવામાં આવી શકે છે. ટ્રાફિક નિયમોની સાથે સાથે અલગ અલગ વિસ્તારોમાં પણ દેખરેખ રાખી શકાશે. 21 લોકો 2 શિફ્ટમાં કંટ્રોલ રૂમમાં કાર્યરત રહેશે. ત્યારે સુરતની સુરક્ષા, સેવા અને શાંતિ માટે આ કંટ્રોલ રૂમ ખૂબ જ ઉપયોગી નીવડશે. જંકશન પોઈન્ટ કે સિગ્નલ પોઈન્ટ પર પોતાનું વાહન થોભાવો છો ત્યારે ઝીબ્રા ક્રોસિંગની પાછળ આપેલ સ્ટોપ લાઇન પર થોભાવવાનું છે. ઝીબ્રા ક્રોસિંગ રાહદારી માટે ખુલ્લો રાખશો. सर इसमें जो पूरा शहर में कहाँ पे ट्रैफिक क्या है, उसका कहीं ट्रैफिक जाम लग रहा है, कहीं कोई प्रॉब्लम हो रही है.